સુરતમાં ફરી એક વખત હીરા ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. મંદીનો માહોલ જોવા મળ્યો છે હીરા ઉદ્યોગોમાં. જૂની જ્વેલરી તોડી અને નવી બનાવતા ખોટનો વેપાર થતા હીરા વેપારીઓની ચિંતા પણ વધી છે. તો વિશ્વના દેશો વચ્ચે ચાલતા યુદ્ધની હીરા ઉદ્યોગ પર ભારે અસર પડી છે. 10 વર્ષ પહેલા ચાલતા ભાવમાં હીરા વેચવા વેપારીઓ હાલ મજબૂર બન્યા. તો જૂની જ્વેલરી તોડી અને નવી બનાવતા ખોટનો વેપાર થતા હીરા વેપારીઓ છે તે ચિંતિત થયા છે. વિશ્વના દેશો વચ્ચે ચાલતા યુદ્ધની હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી છે. જૂના ભાવે વેચાણ થતા હીરા ઉદ્યોગકારોને મોટું નુકસાન થયું છે. હીરામાં રિટર્ન 0, સોનામાં 280, ચાંદીમાં 203% નોંધાયું છે. હીરામાં કરેલ રોકાણમાં સારા વળતરની આશા ઠગારી નીવડી છે. વિશ્વના દેશો વચ્ચે ચાલતા યુદ્ધની હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી છે. દરેક દેશોની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. આ હીરા ઉદ્યોગ પર અસર પડવાને કારણે હીરાના ભાવ જે 10 વર્ષ પહેલા રફના હતા તે ભાવે જ હવે ફરી એકવાર હીરા વેચવાની નોબત આવતા હીરા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આઈડીએ ચેરમેન દિનેશ નાવડિયા હાલ આપણી સાથે છે. આપણે એમની જોડે જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. દિનેશભાઈ, શું કહેવું છે? જે રીતે આ પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે અને હવે આ પરિસ્થિતિની અંદર હીરા ઉદ્યોગકારોની મુશ્કેલી 100% વધી રહી છે. કોવિડ-19ની પરિસ્થિતિ પછી અને ખાસ કરીને રશિયાના યુક્રેનની આ બધી જ અસરોના કારણે ચાઇના માર્કેટની અંદર જે આપણું વેચાણ કટ એન્ડ પોલિશનું 35% હતું તેમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો. વિપરીત અસર એ જોવા મળી કે ચાઇનાના જ્વેલર્સ મેન્યુફેક્ચરોએ અને ચેઇન સ્ટોર ચલાવતા લોકોએ ગોલ્ડ અને સિલ્વરની પ્રાઇસ વધતા એમને મોલ્ડ કરીને ગોલ્ડની પ્રાઇઝે ગોલ્ડ વેચવું, સિલ્વરની પ્રાઇઝે સિલ્વર, કારણ કે એના ખૂબ મોટો બેનિફિટ એમાં મળતો હતો. અને ડાયમંડ કટ એન્ડ પોલિશ પણ રીકટિંગ માટે પણ એની માર્કેટમાં મૂક્યા. જે લોકો લેનાર હતા એ જ વેચનાર બન્યા. અને ઉપરાંત આપણે ભારતની અંદરથી પણ સતત ત્યાં માલ વેચવા માટે જતો હોય છે. એટલે આ બંને વસ્તુ ભેગા થતાં રેપોપોર્ટને જે પ્રમાણે છેલ્લા 10 વર્ષની અંદર ડાયમંડ વેલ્યુશનને અવમૂલ્યન કર્યું છે અને રેપોપોર્ટની પ્રાઇસ લિસ્ટની 10 વર્ષ પહેલાંની સાથે જો આપણે કમ્પેરિઝન કરીએ તો ચોક્કસ આજે 10 વર્ષ પહેલાં જે કંઈ રેપોપોર્ટની અંદર ભાવ હતા એ ભાવ આજે માર્કેટની અંદર સોલિટર ડાયમંડના છે. તદુપરાંત અમેરિકાની અંદર પણ ફુગાવાનો દર ઊંચો જવાના કારણે લોકોની ખરીદ શક્તિમાં પણ ખૂબ મોટો ઘટાડો ત્યાં જોવા મળ્યો. કારણ કે વર્લ્ડનું 70% માર્કેટ ડાયમંડ જ્વેલરીનું એ અમેરિકા છે. આ પણ ડિમાન્ડ ઓછી થતાં ત્યાંની પણ નેગેટિવ ઇમ્પેક્ટ ભારતના કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર જોવા મળ્યું. તદુપરાંત G7 દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો, આ બધી જ ઇફેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પડતા સતત ડાયમંડ એક્સપોર્ટની અંદર આપણે છેલ્લા 5 વર્ષની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર પ્રાઇસ પણ ઘટ્યા છે અને ડિમાન્ડ પણ ઘટી છે. દિનેશભાઈ, એક સવાલ પૂછવા માંગીશ કે જે રીતના જૂની જ્વેલરી હોય કે ભાઈ જૂના રફ જે રીતે જૂના ભાવમાં વેચવાની ફરજ પડી રહી છે, તો આ જૂની જ્વેલરીને તોડીને શું નવી શરતી બનાવવું ખોટનો ધંધો કહી શકાશે કે પછી નફાનો ધંધો? ખોટનો નફો તો ધંધો ન કહી શકાય, કારણ કે એ લોકો આગળ ગોલ્ડ ને કાંઈ સિલ્વર હોય જૂની પ્રાઇઝનું હોય અને એની સામે આજે ડબલ પ્રાઇસ થઈ ગઈ હોય તો આમાંથી કમાઈ ગયા હોય. અને માર્કેટની અંદર જ્યારે ગોલ્ડ વેચવા જાય છે ત્યારે અથવા જ્વેલરી વેચવા જાય ત્યારે માર્કેટને જે ગોલ્ડનો પ્રાઇસ હાલતી હોય એ જ પ્રાઇસ વસૂલ કરતા હોય. જૂના પ્રાઇઝે તે માલ એ લોકો આપતા નથી હોતા. એટલે જે જ્વેલર્સ હોય એને ખૂબ મોટો બેનિફિટ થવાના કારણે આ પ્રકારના સ્ટેપ એ લોકોએ લીધેલા. ખાસ કરીને જે હીરાના અંદર રોકાણ કરવામાં આવતું હતું, હવે હીરાના અંદર આજે રોકાણ કરવું એ પણ ક્યાંક એ રોકાણની આશા પર હવે કંઈક ફળી નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ પણ માર્કેટની અંદર કોઈ પણ વસ્તુનું અવમૂલ્યન થતું હોય ત્યારે લોકોનું એટ્રેક્શન એ પ્રત્યે ઘટતું હોય છે. પરિસ્થિતિ બગડી છે એટલે લોકોનું એટ્રેક્શન થોડું ઘટ્યું છે. પણ અમે ચોક્કસ માનીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ 4 જાન્યુઆરી જ્યારે પોતે અમેરિકાનો ચાર્જ સંભાળશે અને ઇકોનોમિકમાં જો પરિવર્તન આવશે તો ચોક્કસ ફરી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ચમક જોવા મળશે. ચોક્કસથી, એટલે આવનારા દિવસોની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ચમક જોવા મળશે જેવી આશા હજુ પણ સેવાઈ રહી છે. આવનારા દિવસોમાં હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધરશે એવું પણ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ હતા દિનેશ નાવડિયા, આઈડીએના જે ચેરમેન છે. ખાસ કરીને હીરા ઉદ્યોગકારોની જે મુશ્કેલી અને યુદ્ધની જે પરિસ્થિતિ છે એ અંગે તમામ વિસ્તૃત માહિતી આપી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.